વેલા વેલા કપડાં ધોવાઈ ગયા એટલે ડોલ ભરીને સીધા ધાબે કપડાં હુકવા. સુંદડી હરખી રે નહીં, પવનની ઉડે એટલે પેલા ફેટ વાળી લીધી. પછી આ બધા કપડાં છે ને એક પછી એક દોરીએ ટીંગાડી દીધા. ડોલ લઈને સીધા નીચે આવીને પેલા તો મારી ડેન્ટિંગ પેન્ટિંગ કરી લીધી. સોડી લીધો સાંડલો ને પૂરી લીધો હેતો થઈ ગયા મસ્ત મસ્ત ના રેડી સીધા બકાલું લેવા. આ શાકમાં આખા રીંગણાનું શાક બનાવવાનું હતું અને ભાસભાઈ ને નરેશ ને ખવડાવવાનું હતું. ત્યાંથી સીધા મેસિંગ ના દુકાને અહીંથી અસ્તર લેવાનું હતું, ફોલ લેવાનો હતો. ત્યાંથી સીધા નીકળી જા ઘેરે. બપોરે બધાને જમાડીને પછી રોંઢે બેહી ગઈ હું બ્લાઉઝ સીવા. કટિંગ કરેલા અસ્તર ને પીસ ને જોઈન્ટ કરી લીધું. આ બધા કટકા છે ને મારે ભેગા કરવાના છે. એમ કરીને મારું બ્લાઉઝ સિવાઈ ગયું પણ પહેરાવીનું મને થોડું હક થાય. અરે આ રીતનું મેં કાંઈક બ્લાઉઝ સીવ્યું છે ને પાછળનો વાહો કાંક આ રીતનો છે. માપ કર્યું ન કર્યું તો આ તો નરેશ આવી જાય કે મને તો બતાવી તે કેવું બ્લાઉઝ સીવું. પછી મેં નરેશને બતાવી દીધું. અરે મને આમાં કાંઈ ખબર નથી પડતી. પછી તો હું તોય એને જોઈ લીધું અને આનો ફૂલ વિડીયો વસન નરેશ બ્લોગમાં આવ્યો છે. જલ્દીથી જઈને આટો મારી આવજો. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ. બાય બાય.